હવે આપણે ગયા લેક્ચરમાં એકમ પદ્ધતિ અને એની ચર્ચા કરેલી હતી. આ લેક્ચરમાં આપણે નિયમોની ચર્ચા કરવાની છે. તો નિયમો કુલ 4 છે, બરોબર છે. એટલે વધારે આપણે જાણશું. એક છે દળ સંચયનો નિયમ, એક છે નિશ્ચિત પ્રમાણનો નિયમ, એક છે ગુણક પ્રમાણનો નિયમ, એક વાયુકદનો ગેલ્યુસેકનો નિયમ અને લાસ્ટ એવોગેડ્રોનો નિયમ. એટલે કુલ 5 આપણે નિયમ જોવાના છે. એમાંથી જો પ્રથમ છે એ પ્રથમ છે દળ સંચયનો નિયમ. કેનો છે વિદ્યાર્થી મિત્રો? દળ સંચયનો નિયમ. ઈસવીસન 1789 ક્યારે? ઈસવીસન 1789 એક વૈજ્ઞાનિક હતા, એ હતા એન્ટોની લેવાઇઝર. કોણ હતા? એન્ટોની લેવાઇઝર. હવે એન્ટોની લેવાઇઝર નામના જે વૈજ્ઞાનિક હતા ને, એણે શું કરેલું ખબર? એક સૂત્ર આપેલું તમને કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. તમે કોઈ પણ દ્રવ્ય લ્યો, એ દ્રવ્યનું ના તમે સર્જન કરી શકો કે ના તો તમે વિનાશ કરી શકો. ફક્ત દ્રવ્યને તમે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ચેન્જ કરી શકો, પણ દ્રવ્યનું તમે સર્જન કે વિનાશ કરી શકતા નથી. એણે એક માહિતી આપી કે જ્યારે પ્રક્રિયા પૂર્ણ થાય, બરોબર છે, અહીંયા તમે મારી સાથે નોટ્સ બનાવો હોય તો બનાવી શકો. જ્યારે પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે પ્રક્રિયકના જથ્થો અથવા પ્રક્રિયકોનું દળ અને નિપજના દળનો સરવાળો સમાન થાય. કેવો થાય છે વિદ્યાર્થી મિત્રો? સમાન. ધ્યાન આપજો, પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે પ્રક્રિયકોના દળ અને નિપજોના દળ કેવા થાય? સમાન. એટલે હું એમ કહી શકું કે પ્રક્રિયકનો જથ્થો ઇઝ ઇક્વલ ટુ નિપજનો જથ્થો. આ બંને કેવા થયા? એકબીજાને સમાન. દાખલા તરીકે હું ઉદાહરણ આપું. દાખલા તરીકે તમારી પાસે છે H2 પ્લસ Cl2. ગેસીસમાં છે બંને H2 પ્લસ Cl2. ઇટ્સ ગીવ 2HCl લિક્વિડ ફોર્મમાં મળે. હવે H2 છે એનું આણ્વીય દળ કેટલું હોય? 1. એવા કેટલા હાઇડ્રોજન છે? 2 હાઇડ્રોજન છે એટલે આના કેટલા થશે? 2. ચાલો. પ્લસ Cl2, એક ક્લોરીનનો આણ્વીય દળ કેટલું હોય? 35.5. 35.5 હોય એવા કેટલા છે? 2 એટલે 35.5 ગુણ્યા 2. એટલે આ થશે 35.5 ગુણ્યા 2 એટલે 71 અને આ થશે 2. એટલે કુલ વજન પ્રક્રિયકોનું કેટલું આવ્યું? 73 ગ્રામ. આ બંને પ્રક્રિયકનું કેટલું આવ્યું? 73. આ બાજુ આવો. HCl નું વજન એટલે હાઇડ્રોજન 1 અને ક્લોરીન કેટલા છે? 35.5 એટલે 36.5 અને 36.5 ગુણ્યા 2 કરશો એટલે તમને જવાબ 73 ગ્રામ જ આવશે. કેટલો આવશે? 73. એટલે અહીંયા કહી શકો જો પ્રક્રિયકોનો જથ્થો અને નિપજનો જથ્થો બંને કેવા આવ્યા? સમાન. પ્રક્રિયકનો જથ્થો ઇઝ ઇક્વલ ટુ નિપજનો જથ્થો. એટલે અહીંયા જો દ્રવ્યનું સર્જન કે વિનાશ નથી. દ્રવ્યને તમે એક અવસ્થામાંથી બીજામાં ફેરવી શકો, પણ તમે એનું સર્જન પણ ન કરી શકો અને તમે એનું વિનાશ પણ કરી શકતા નથી. આઈડિયા આવશે? આટલો ભેજામાં તમને ઉપર બેસવું જોઈએ, જેને કહેવાય છે દળ સંચયનો નિયમ કહેવાય છે. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? દળ સંચયનો નિયમ. હવે ધ્યાન આપજો. હવે પછીનો જે નિયમ છે એ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. કેનો વિદ્યાર્થી મિત્રો? નિશ્ચિત પ્રમાણનો નિયમ. હવે નિશ્ચિત પ્રમાણનો નિયમ એટલે શું થશે? ધ્યાન આપજો. આ જે નિયમ છે આપવાવાળા વૈજ્ઞાનિક હતા જે પ્રાઉસ્ટ. કોણ હતા? જે પ્રાઉસ્ટ અથવા એને જોસેફ પ્રાઉસ્ટ પણ કહેવામાં આવે છે. હવે એણે શું કીધું ખબર છે? પેલું ધ્યાન આપજો. નિશ્ચિત પ્રમાણનો નિયમ. એણે પહેલી માહિતી શું આપેલી? તો એણે પહેલી માહિતી તમને એ આપેલી કે જ્યારે કોઈ સંયોજન
જુદા જુદા સ્ત્રોતમાંથી, ધ્યાન આપજો, ક્યાંથી? જુદા જુદા સ્ત્રોતમાંથી, એટલે ગમે એ જગ્યાએથી તમને કોઈ સંયોજન મળે છે ત્યારે તેમાં રહેલા તત્વ શું છે? તેમાં રહેલા તત્વ એ ના એના અથવા એના પ્રમાણનો ગુણોત્તર અથવા ટકાવારી સમાન હોય છે. કેવી હોય છે? સમાન. હવે આમાં તો સાહેબ ડાયરેક્ટ કઈ ખબર પડી નહીં કે કોઈ પણ સંયોજન તમને જુદા જુદા સ્ત્રોતમાંથી મળે. આ જુદા જુદા સ્ત્રોતમાંથી જે તમને સંયોજનો પ્રાપ્ત થાય છે એ સંયોજનની ટકાવારી એકદમ સમાન હોય છે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે તમારી પાસે પેલા છે ને આની એક ટેગલાઈન હું અહીંયા લખી દઉં છું, યાદ રાખજો કે આ જે પ્રક્રિયા છે ને એ કેન્દ્રીય પ્રક્રિયાને લાગુ પાડી શકાતી, કેન્દ્રીય પ્રક્રિયાને તમે લાગુ પાડી શકો નહીં. તો ધ્યાન આપજો, ઉદાહરણ આપો કે દાખલા તરીકે તમારી પાસે કોપર કાર્બોનેટ છે. શું છે? કોપર કાર્બોનેટ. હવે કોપર કાર્બોનેટ તમને કુદરતમાંથી પણ મળી આવે. ક્યાંથી? કુદરતમાંથી. અને સંશ્લેષિત રીતે, સંશ્લેષિત રીતે એટલે આપણે બનાવેલી હોય એવી કૃત્રિમ રીતે. આ બે એના સ્ત્રોત છે. ધ્યાન આપજો, કેટલા છે? બે. આ છે કોપર, છે કાર્બન, અને આ છે ઓક્સિજન. આ બે સ્ત્રોત છે. જો કુદરતમાંથી કોપર મળે ને તો 51.35% હોય કોપર. કેટલું હશે? 51.35. તો સંશ્લેષિત રીતે બનાવું તો એમાં કોપરનું પ્રમાણ તો કેટલું રાખવાનું? 51.35. એમાં કોઈ ચેન્જ ના આવે. તમે કુદરતમાંથી કોપર કાર્બોનેટ આ સંયોજન મેળવો તો એમાં કોપર કેટલું હશે? 35% હશે. તમે બનાવો ને તો એમાં કોપર કેટલું હોવું જોઈએ? 35.5% જ હોવું જોઈએ. ત્યારબાદ કાર્બન લ્યો તો 38.9%. તો આ પણ કેવું હશે? 38.9%. આ લ્યો તો આ 9.74% હશે ઓક્સિજન. આમાં કેટલું હશે? 9.74% જ હશે. એમાં બીજો કોઈ ચેન્જ નહીં હોય. એટલે તમે જુદા જુદા સ્ત્રોતમાંથી મેળવો પણ તેમાં રહેલા તત્વના પ્રમાણનો ગુણોત્તર કેવો હોય? સમાન. એટલે આ તત્વનો ગુણોત્તર આના જેટલો જ હોય. એટલે આ 1:1 જ હોય. જો કુદરતમાંથી મેળવો તો કોપર આટલો હોય ને સંશ્લેષિત મેળવો તો કોપર આટલો. આ 1:1, આ 1:1. બરોબર છે? એટલે ગુણોત્તર બધાનો કેવો હશે? સમાન. હજી એક ઉદાહરણ હું તમને આપું. દાખલા તરીકે તમારી પાસે H2O છે. શું છે ભાઈ? H2O છે. H2O નું પ્રમાણમાં હાઇડ્રોજન કેટલા છે? 2 છે. અને એક ઓક્સિજન છે, કેટલો છે? 1 છે. હવે H2O તમે સી વોટરમાંથી લ્યો, દરિયાઈ પાણી લ્યો. ઓકે, ગંગાજળ લ્યો અથવા મિનરલ વોટર લ્યો, બિસ્લેરી લ્યો. તો એમાં બધામાં હાઇડ્રોજન 1 અને હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1 જ હશે. એમાં કોઈ ચેન્જ ના થાય. એવું ન હોય કે દરિયાઈ પાણી લ્યો તો હાઇડ્રોજન 3 થઈ જાય ને એક ઓક્સિજન થઈ જાય. બરોબર છે? અથવા ગંગાજળ લ્યો તો એમાં ઓહો ઓક્સિજનનું પ્રમાણ એમાં ગંગાજળમાં વધારે છે, હાઇડ્રોજન ઓછું હશે. એવું કોઈ હોતું નથી. બરોબર છે? જેને નિશ્ચિત પ્રમાણનો નિયમ કહેવામાં આવે છે કે જેમાં તમે અલગ અલગ સ્ત્રોતમાંથી ગમે એ તત્વ કે તમે સંયોજન લ્યો છો એમાં રહેલા તત્વના જે પ્રમાણ છે જુદા જુદા સ્ત્રોતમાં, અલગ અલગ સ્ત્રોતમાં બધી જ જગ્યાએ કેવા હશે? એક સમાન તમને જોવા મળે છે. એમાં બીજો કોઈ ચેન્જીસ આવી શકતો નથી. કોઈ શંકાને સ્થાન છે નહીં. ચાલો, હવે આપણી પાસે છે ત્રીજો નિયમ છે, એ છે ગુણક પ્રમાણનો નિયમ. કયો છે વિદ્યાર્થી મિત્રો? ગુણક પ્રમાણનો નિયમ. હવે ગુણક પ્રમાણનો નિયમ કોણે આપેલો? તો ધ્યાન આપજો, જે વૈજ્ઞાનિકે જે નિયમ આપેલો છે એના નામ ખૂબ યાદ રાખવા જરૂરી છે. ગુણક પ્રમાણનો નિયમ આપવા વાળા વૈજ્ઞાનિક હતા ડાલ્ટન. કોણ હતા ભાઈ? ડાલ્ટન ભાઈ હતા, જેણે ગુણક પ્રમાણનો નિયમ તમને આપેલો. એણે નિયમ શું આપેલો કે 2 કે તેથી વધુ તત્વો એક કરતા વધારે
સંયોજન બનાવે છે. બે અથવા બે મેક્સિમમ બે તત્વ, બે અથવા બે થી વધુ તત્વ ભેગા થાય ને અને એકથી વધારે સંયોજન આપે, તમને વધારે સંયોજન આપે છે, ત્યારે તેમાં રહેલા એક તત્વનું દળ ચોક્કસ હોય છે. એમાંથી એક તત્વ છે ને એનું દળ કેવું હશે? ચોક્કસ. ધ્યાન આપજો, તમે બુકમાં ગુણક પ્રમાણનો નિયમ જોશો, કોઈ ટપો નહીં પડે. અહીંયા જે રીતે સમજાવું છું એના ઉપર ધ્યાન આપશો એટલે એકદમ કોઈ પણ આજુબાજુનું જે નોનસેન્સ વાતાવરણ છે એને આઘું રાખો ને. હવે અહીંયા થિયરીમાં સમજશું તો વધારે બેટર આવશે કે એક તત્વનું દળ કેવું છે? ચોક્કસ છે. જ્યારે બીજા તત્વનું દળ બદલાય છે અથવા ચેન્જ થતું રહે છે, બદલાય છે, તેમના અથવા તેના સાદા ગુણોત્તર અથવા સાદો ગુણોત્તર પૂર્ણાંકમાં હોય છે. હવે પાછું સર દળ નિશ્ચિત પ્રમાણની જેમ તમે વ્યાખ્યા તો લખી નાખી. હવે આ વ્યાખ્યાનને સમજાય કેમ? તો એના માટે તો ઉદાહરણ જોઈએ. તો ઉदाहरण मांगता है, यस उदाहरण मांगता है, तो उदाहरण देना पड़ेगा आपको. तो आपके पास एग्जाम्पल है ये, देखिए. चलिए, હવે બે તત્વો ભેગા થાય, એકથી વધારે સંયોજન બનાવે. કેવા? એકથી વધારે. એમાંથી એક તત્વ છે એનું દળ કેવું છે વિદ્યાર્થી મિત્રો? એક તત્વ છે એનું દળ ચોક્કસ છે. જ્યારે બીજા તત્વનું દળ બદલાય છે, ઓકે, બીજું તત્વ છે એનું દળ બદલાતું હશે ને એ દળ જે બદલાય છે ને એ સમાન ગુણોત્તર અને પૂર્ણાંક સંખ્યામાં હશે. કે કેવું સમાન ગુણોત્તર અને પૂર્ણાંક સંખ્યા? જુઓ, ઉદાહરણ આપું છું. પેલું છે મારી પાસે N2O. શું છે વિદ્યાર્થી મિત્રો? N2O. હવે N2O કહેવાય હોય તો આને કહેવાય નાઇટ્રોજન ઓક્સાઇડ. શું કહેવાશે આને? નાઇટ્રોજન ઓક્સાઇડ. જો તમે નોટ્સ બનાવો છો તો જાતે જાતે લખી શકશો. આને કહેવાશે નાઇટ્રોજન ઓક્સાઇડ, કારણ કે હું લખતો નથી, કારણ કે અહીંયા તો તમે ગમે ત્યારે મને ઊભો રાખી શકો, ઓકે, એટલે કરી શકો. સેકન્ડ છે, આને કહેવાય નાઇટ્રિક ઓક્સાઇડ. શબ્દ ઉપર ભાર મૂકજો, નાઇટ્રિક ઓક્સાઇડ. પછી આવે N2O3, જેને કહેવાશે નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. શું કહેવાશે? નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. પછી આવે N2O4. શું આવશે વિદ્યાર્થી મિત્રો? N2O4, જેને કહેવાશે નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. શું કહેવાશે? નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. અને આવશે N2O5, જેને કહેવાશે નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. બરોબર છે? બધાના નામ તમે લખી લેજો એટલે વધારે આઈડિયા આવશે. ઉદાહરણ આપું છું, ધ્યાન આપજો. આવા ઉદાહરણ પાછા બુકમાં નહીં હોય, આમાં મેં મારી રીતે, એટલે બુકમાં કોઈ ફોર્મફોરતા નહીં. બુકના ઉદાહરણ પણ આપણે અહીંયા જોશું. ચાલો, N2O છે. હવે અહીંયા નાઇટ્રોજનનું એક નાઇટ્રોજન હોય તો એનું આણ્વીય દળ હોય 14. કેટલું હોય? 14. અહીંયા કેટલા છે? 2 છે, એટલે 2 હોય એટલે અહીંયા 28 છે. ચાલો, ઓક્સિજન કેટલા હશે? એક ઓક્સિજન હોય તો એનું વજન હોય 16. ચાલો, નાઇટ્રોજન કેટલા? એક હોય એટલે 14, ઓક્સિજનનું કેટલું? 16. ચાલો, નાઇટ્રોજન છે એટલે કેટલું દળ હશે? 2 નાઇટ્રોજન 28, 14 28, ઓક્સિજન કેટલા છે? 3, 16 દુ 32, 32 ને 16 48, એટલે 48 આણ્વીય દળ હશે. ચાલો, હવે નાઇટ્રોજન પાછા સેમ 28. ચાલો, ઓક્સિજન કેટલા થશે? તો હવે પાછા ઓક્સિજન કેટલા છે? 4 છે. 4 ઓક્સિજન હોય તો કેટલું થશે? કરો, 4 ઓક્સિજન 64, ઓકે, 64 થશે. ત્યારબાદ પાછા નાઇટ્રોજન કેટલા? 2, ઓક્સિજન 64 ને પ્લસ 5 ઓક્સિજન એટલે 16, એટલે કે 80 થશે. હવે જુઓ, અહીંથી તમને એક રકમ ઉપરથી એક લાઇટ પડી ગઈ છે કે બે તત્વ છે, તો નાઇટ્રોજન અને ઓક્સિજન આ બે તત્વ હતા. એક કરતાં વધારે સંયોજન બનાવ્યા, જો તો 5 સંયોજન બનાવીને તમને આપ્યા છે. એક તત્વ છે એનું દળ ચોક્કસ રહે છે. હવે અહીંયા એક લોચો એ થાય છે કે અહીંયા તમે જુઓ ને તો નાઇટ્રોજન અને આ એક 14, બાકી તો તમે જુઓ ને નાઇટ્રોજનના 28 જ રહે છે ને દળ, એટલે મેક્સિમમ 28 દળ રહે છે. એટલે નાઇટ્રોજન એ તત્વ થયો જેનું દળ ચોક્કસ હોય છે. સમજ પડી ભેજા મિત્રો? નાઇટ્રોજન આમાંથી કયો તત્વ થયો કે જેનું દળ કેવું છે? ચોક્કસ છે. એટલે દળ ચોક્કસ. તો આના દળ સતત બદલાય, તો બીજા તત્વના દળ બદલાય છે. 16, 16, 48, 64, 80. એટલે હવે તમને પકડાઈ ગયું કે નાઇટ્રોજન છે એ કેવું દળ ધરાવે છે? ચોક્કસ દળ ધરાવે છે. કેવું? ચોક્કસ. જ્યારે ઓક્સિજન છે એના દળ શું થાય છે? દળ બદલાય છે.
ઓકે, ચાલો હવે વધારે માહિતી તમને આ સાઈડ આપું હું. ચાલો, એટલે એક નાઇટ્રોજન હશે, ધ્યાન આપજો અહીંયા, એક નાઇટ્રોજન હશે 14, એની સામે ઓક્સિજન કેટલા છે 16. એટલે અહીંયા આપણી પાસે 28 છે, એટલે ઓક્સિજન 8 8 થશે, કારણ કે અહીંયા 28 પહેલા માટે લખું છું. પછી નાઇટ્રોજન કેટલા છે 1 14, ત્યારે ઓક્સિજન કેટલા છે 16. હવે નાઇટ્રોજન N2 છે, તેની સામે ઓક્સિજન કેટલા છે 3 છે, બરોબર છે. એટલે ઓક્સિજન કંઈક આ રીતના થતા હશે 16, પછી છે ને જો મેં અહીંયા વચ્ચે એક લખેલું નથી 32 આવે, બરોબર છે ઓક્સિજન, એટલે 32, પછી 48, પછી 64, 16 જેમ 32 જેમ 48 જેમ 64 જેમ 80. એટલે આનો ગુણોત્તર લ્યો તો ઓક્સિજન 1, પછી 2, 32 એટલે 2, 48 એટલે 3, 64 એટલે 4 અને 80 એટલે 5. જ્યારે નાઇટ્રોજન કેટલો રહે છે 14 જ રહે છે, એટલે 14 એટલે મીન્સ કે અહીંયા 28 માંથી કુલ 2 નાઇટ્રોજન હોય, એટલે કુલ N2 થયા. આ ચેન્જ નથી થતો, એટલે આનું દળ સેમ, પણ આ ચેન્જ થાય છે ઓક્સિજન. એનું પ્રમાણ જોવો તો ગુણોત્તર જોવો તો 16 માંથી અહીંયા હું અહીંયા મૂકી દઉં, ધ્યાન આપજો, અહીંયા હું NO2 મૂકી દઉં તો 32 થઈ ગયો. તો જો આનું દળ બદલાય છે 16 જેમ 32 જેમ 48 જેમ 64, આ ભાઈ એમના એમ જ રહે છે, કોઈ ચેન્જ નથી. જ્યારે અહીંયા 16 એટલે અહીંયા 1 ઓક્સિજન, પછી 32 એટલે 2 ઓક્સિજન. એટલે તમારે જે ગુણોત્તર કાઢવાનો ને એ બીજા જે છે ને જે દળ બદલાય છે એનો ગુણોત્તર આ રીતના હોવો જોઈએ. આનો તો કઈ ગુણોત્તર નહીં આવે ને, એ બધા 1 જેમ 1 જ થશે. જ્યારે આનો ગુણોત્તર કાઢવાનો રહેશે. હજી હું તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે તમારે બુક પ્રમાણે તે H2 છે પ્લસ O2, ઇટ્સ ગીવ H2O. હવે અહીંયા 1/2 H2 લેવું પડશે, O2 લેવું પડશે, કારણ કે અહીંયા એક જ ઓક્સિજન છે, એટલે હાઇડ્રોજનનું કેટલું હોય 2. હવે અહીંયા ધ્યાન આપજો, ઓક્સિજન જો આમ ન કરું એટલે કુલ કેટલું થાય 32 થાય, પણ મેં 1/2 કર્યું એટલે 2 કેન્સલ થશે, એટલે એક જ ઓક્સિજન. એક ઓક્સિજનનું દળ કેટલું 16 હશે. કેટલું હશે 16. ચાલો હવે H2 લઉં, O2 લઉં અને મને મળે H2O2. આને કહેવાય, ધ્યાન આપજો, હાઇડ્રોજન પેરોક્સાઇડ. શું કહેવાશે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. ચાલો અહીંયા હાઇડ્રોજનનું દળ કેટલું 2, પણ ઓક્સિજન કેટલા થયા 32. હવે ગુણક પ્રમાણનો નિયમ શું કહે છે કે 2 તત્વ ભેગા થાય અને 1 થી વધારે સંયોજન બને. અહીંયા H2O બનાવ્યું ને અહીંયા હું બનાવ્યું H2O2 બનાવ્યું, H2O ને અહીંયા H2O2. જ્યારે એક તત્વ છે એનું દળ ચોક્કસ, તો અહીંયા હાઇડ્રોજન છે એનું દળ કેવું રહ્યું ચોક્કસ. એટલે 1 જેમ 1 જ કહી શકું ને, 2 માં 2 છે, એટલે 1 જેમ 1 2 સમપ્રમાણ. પણ ઓક્સિજન છે આ 1/2 છે અને આ O2 છે, એટલે આનું 16 છે અને આ ઓક્સિજનનું કેટલું છે 32. તો આને 1 જેમ 2 કઈ, કારણ કે 16 છે ને 16 દુ 32, એટલે 1 જેમ 2 તમને મળશે, પ્રાપ્ત થશે. આ ગુણક પ્રમાણનો નિયમ થશે. તમારે નોટ ડાઉન, જો બુકનું ઉદાહરણ છે, નોટ ડાઉન કરવું હોય તો કરી શકો છો. હજી એક ઉદાહરણ આપું હું તમને. તો હજી એક ઉદાહરણ કંઈક આપણી પાસે આ રીતનું થાય કે હવે છે આપણી પાસે SO2 અને SO3. ઓકે, SO2 અને SO3. અહીંયા પણ ઓક્સિજન સમીકરણ સંતુલિત નથી કરતો, સલ્ફર પ્લસ ઓક્સિજન, બરોબર છે. પછી અહીંયા આ 3 દૂર છે અને અહીંયા રીતના કરો એટલે સલ્ફર, ઓક્સિજન 2 છે, સલ્ફર 1. ચાલો, ક્લિયર છે. હવે અહીંયા શું થશે કે સલ્ફર છે, અહીંયા હું ભૂસી નાખું, અહીંયા એક SO2 છે, એ સલ્ફરનો કેટલો હોય 32. અહીંયા સલ્ફરનો 32 જ હશે, કે અહીંયા આવીને ચેન્જ થાય, તત્વના આણ્વીય દળ એમ ચેન્જ ન થાય. આ ઓક્સિજન કેટલો હશે 32, જ્યારે આ કેટલો હશે 48. તો આ ઓક્સિજન O2 જેમ O3, એટલે 32 જેમ, કારણ કે આ બંને કેવા થયા જેના દળ ચોક્કસ રહે, અને બીજું તત્વ જેના દળ બદલાય, એટલે કઈના દળ બદલાણા એનો જ ગુણોત્તર, જેનું દળ બદલાય એનો જ ગુણોત્તર લ્યો. તો 32 અને 48, તો ગુણોત્તર શું થયો? આ ઓક્સિજન 32 ક્યારે થાય? જ્યારે 16 દુ થાય અને 2 જેમ 3 નો ગુણોત્તર થયો, કારણ કે ઓક્સિજન 2 છે ને આ 3 ઓક્સિજન છે, આ 2 ઓક્સિજન, આ 3 ઓક્સિજન, 2 જેમ
3 તમને જવાબ પ્રાપ્ત થશે. આઈ હોપ તમને આટલા ઉદાહરણો આપી દીધા છે, એના ઉપરથી તમને ગુણક પ્રમાણનો નિયમ ખબર પડશે અને જ્યારે પ્રશ્ન પૂછાય એટલે ગુણક પ્રમાણનો નિયમ આપણને આવડે. ચાલો, તમે નોટ ડાઉન ત્યાંથી કરી શકો છો. ઓકે, વિડીયો સ્ટોપ કરીને આમાં ગમે ત્યારે મને ઊભો રાખી શકો. ભગવાને એવી ફેસિલિટી તમને આપી દીધી છે. અત્યાર સુધી સાહેબોને વિદ્યાર્થીઓ સાહેબોને ઊભા ન રાખી શકતા, હવે રાખી શકે. ચાલો, હવે એના પછી આપણી પાસે જે નિયમ છે એ નિયમ કંઈક આપણે ભણવાનો છે. એ નિયમ છે વાયુ કદનો નિયમ. કેનો? વાયુ કદનો નિયમ. અને આ નિયમ આપવા વાળા જે વૈજ્ઞાનિક હતા એ હતા ગેલ્યુસેક. કોણ હતા? ગેલ્યુસેક. ગેલ્યુસેકે શું નિયમ આપ્યો ખબર છે? કે જ્યારે પ્રક્રિયામાં અને પ્રક્રિયકો અને નિપજો જ્યારે સામાન્ય કદના ગુણોત્તરથી જોડાઈને અથવા જોડાય છે ત્યારે તેનો આ ગુણોત્તર સાદી પૂર્ણાંક સંખ્યામાં હોય ત્યારે એનો ગુણોત્તર આ સાદી પૂર્ણાંક સંખ્યામાં હશે. અને આ નિયમ ધ્યાન આપજો. અને આ નિયમ ફક્ત વાયુ અવસ્થા માટે જ લાગુ પાડી શકાય. આ નિયમ ફક્ત કઈ અવસ્થા? વાયુ અવસ્થાને જ લાગુ પાડી શકાય. અને આ પાછું ફરીથી આ તમને ક્યારે સમજાશે? જ્યારે હું તમને એક્ઝામ્પલ આપીશ. તો એક્ઝામ્પલ માંગતા હે કે નહીં માંગતા? યસ, એક્ઝામ્પલ માંગતા હે ભાઈ. હવે દાખલા તરીકે તમારી પાસે છે અહીંયા H2. શું છે ભાઈ? H2 છે. ગેસીસ Cl2 છે. આ પણ ગેસીસ. અને તમને એ HCl આપે છે 2 મોલ HCl. એ પણ દાખલા તરીકે તમને ગેસીસ અવસ્થામાં મળે છે. તો અહીંયા શું છે કે સામાન્ય કદના ગુણોત્તરથી જોડાય છે. દાખલા તરીકે આ 1 હોય, આ H2 કેટલા છે? 1 મોલ છે. આ પણ કેટલા છે? 1 છે. અને આ કેટલા છે? 2 છે. સિમ્પલ, તમારો પ્રશ્ન પૂરો. 1:1:2. આ સામાન્ય ગુણોત્તરને આ બધી સંખ્યા કેવી હતી? પૂર્ણાંક થઈ. બસ સિમ્પલ છે. જ્યારે પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજોને સમાન કદનો ગુણોત્તર, આ પ્રક્રિયકો થયા અને આ નિપજ થઈ, એનો ગુણોત્તર કેવો છે? સાદી પૂર્ણાંક સંખ્યામાં હોય તો એને વાયુ કદનો નિયમ કહેવાય, જેને ગેલ્યુસેકનો નિયમ કહેવાય. રેડી? ઇઝી છે, એકદમ ઇઝી. ચાલો, બીજું ઉદાહરણ તમે જુઓ અહીંયા. તો બીજું ઉદાહરણ શું થશે કે દાખલા તરીકે તમારી પાસે N2 છે, એટલે N2 છે પ્લસ H2 છે. શું છે? H2 છે. બંને કેવા છે? ગેસીસ અવસ્થામાં છે. ઇટ્સ ગીવ 2NH3. ઓકે, હવે એમોનિયા બનાવે એટલે હાઇડ્રોજન કેટલા છે? 6 છે. 6 છે એટલે અહીંયા 3 વડે ગુણવા આપણે. નાઇટ્રોજન 2 છે. નાઇટ્રોજન 2 છે. કોઈ ગુણોત્તર કરવાની જરૂર નથી. એમોનિયા છે તો એ ગેસીસ સ્વરૂપમાં હશે. ચાલો, સાદો ગુણોત્તર મેળવો વાયુ કદનો. પણ આ નિયમ ક્યારે લાગુ પડે? જ્યારે આ પ્રક્રિયા વાયુ અવસ્થામાં હોવી જોઈએ તો જ આ નિયમ તમે લાગુ પાડી શકો. નાઇટ્રોજનનું મૂલ્ય કેટલું છે? 1 છે. પ્લસ હાઇડ્રોજન કેટલા છે? હાઇડ્રોજન કેટલા છે? 3 છે. અને એમોનિયા કેટલા છે? 2 છે. તો આનો સાદો ગુણોત્તર થશે 1:3:2. તમારા પ્રશ્નનો જવાબ તમને પ્રાપ્ત થઈ ગયો. ઓકે, સિમ્પલ વાયુ કદનો ગેલ્યુસેકનો નિયમ છે. હવે આ પ્રક્રિયા છે એ કઈ છે? એમોનિયા બનાવવાની છે. કેની છે? એમોનિયા બનાવવાની. તો એમોનિયા બનાવવાની પ્રક્રિયા એવી દર વખતે યાદ રહે ન રહે? તો યાદ રાખવાની ટ્રીક. યસ, આપણી પાસે ટ્રીક છે. શું છે ટ્રીક? કે પેલા ના પાડે એટલે નાઇટ્રોજન પેલા ના પાડે, પછી હા પાડે. પછી શું કરે ભાઈ? હા પાડે. પેલા ના પાડે, પછી હા પાડે. એવું કોણ કરે? તો એમોનિયો કરે. આપણે આને એમોનિયા કહેતા કે નહીં? તમારે આને યાદ રાખવાનું. એમોનિયો કરે. તો પેલા ના પાડે,
પછી હા પાડે, આવું કોણ કરે? એમોનિયો કરે. એટલે એમોનિયા કરે, નાઇટ્રોજન પ્લસ હાઇડ્રોજન પ્લસ ઇટ્સ ગીવ એમોનિયા તમને પ્રાપ્ત થશે. બરોબર છે. એટલે વાયુ કદનો ગેલ્યુસેકનો નિયમ તમારે અહીંયા પૂર્ણ થઈ ગયો. તમને સાદો ગુણોત્તર છે પૂર્ણાંક સંખ્યામાં તમને પ્રાપ્ત થતો હશે. એક તમારે બુકમાં પણ આ રીતનું ઉદાહરણ છે કે H2 પ્લસ O2 ઇટ્સ ગીવ H2O. આ 100 ml છે, આ 50 ml છે, અને આ પાછું તમને 100 ml પ્રાપ્ત થશે. સાદો ગુણોત્તર જ તમે કહી શકો છો. ઓક્સિજન 50 વપરાય એટલે અહીંયા હાઇડ્રોજન પણ કેટલું વપરાય? ફક્ત 50 વપરાય. જ્યારે 50 હાઇડ્રોજન એ સીમિત પ્રક્રિયા છે, આગળ જ્યારે આપણે આવશે ત્યારે જોશું. બરોબર છે. ચાલો, હવે આપણી પાસે છે એક નિયમ આવે એવોગેડ્રોનો નિયમ. કેવો? એવોગેડ્રો. તો એવો તે કેવો ગેડ્રો? તો કે ભાઈ એવોગેડ્રો. એવોગેડ્રોનો નિયમ શું છે ખબર? સમાન દબાણ. હવે પાછો આ નિયમ આપ્યો કોણે? તો એવોગેડ્રો પોતે જ આપ્યો હતો, પોતે ને પોતે પોતાનું નામ આપ્યું હતું. એટલે સમાન દબાણે અને સમાન તાપમાને 1 મોલ વાયુના પાત્રમાં અથવા 1 મોલ કદ વાયુના પાત્રના અણુઓની સંખ્યા સમાન છે. ધ્યાન આપજો, એક સમાન દબાણે અને સમાન તાપમાને અહીંયા હું જુદા જુદા લખતા ભૂલી ગયો છું. એટલે જુદા જુદા 1 મોલ કદના વાયુના પાત્રમાં અણુઓની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. બરોબર છે. હવે આ ખાલી અત્યારે તમે આટલું તમારા માટે આટલું બેટર છે, આટલું તમે લઈ રાખો. પછી એવોગેડ્રોનો નિયમ છે એ આપણે આવતા લેક્ચર્સમાં એની વધારે ઊંડાણપૂર્વક માહિતી લઈશું. ચાલો.